સ્વરૂપજીને મળી શકે છે સૌથી મોટા સમાચાર કિશન જે વોટ બેંક પર સૌની નજર હતી કોંગ્રેસની નજર હતી આ ઠાકોર સમાજના 30 થી 35% મત ગુલાબસિંહ રાજપૂતને મળી શકે છે મારી ટીમને કહીશ કે બદલાવે ગુલાબસિંહ રાજપૂતને મળી શકે છે તો તેની સાથે જ ચૌધરી સમાજના 20 થી 30% મત ભાજપને મળી શકે છે અને તેની સાથે જ જો વાત કરવામાં આવે કિશન તો વાવ બેઠક પર આ સૌથી મોટા ઉલટફેરના એંધાણ દેખાઈ રહ્યા છે જે સર્વે આવ્યો છે તેને લઈને સૌથી મોટા સમાચાર વાવ બેઠક પર બનાસકાંઠાના 25 દિગ્ગજ પત્રકારોનો આ સર્વે સામે આવ્યો છે ગામ દીઠ આ પત્રકારોએ ફરી અને સર્વે કર્યો છે જેની અંદર ભાભરમાંથી ભારતીય જનતા પાર્ટીને લીડ મળશે તેવું પત્રકારોનું કહેવું છે ભારતીય જનતા પાર્ટી એ ભાભરમાંથી લીડ મેળવશે વાવમાં કોંગ્રેસ ભાજપ બંનેને એક સરખા મત મળશે પત્રકારોનું કહેવું છે ભાજપ અને કોંગ્રેસ બંનેને એક સરખા વોટ વાવમાંથી કોંગ્રેસને નાની એવી સરસાઈ મળી શકે છે એટલે કે જે મતનો જે તફાવત છે એ તફાવત લાંબો નહીં હોય ચૌધરી સમાજના મોટા ભાગના મત એ માવજીભાઈના ફાળે જશે ચૌધરી 13% મત એ માવજીભાઈને મળશે પત્રકારોના મહાસર્વેમાં જે એનાલિસિસ આવ્યું છે એ સૌથી ચોંકાવનારું એનાલિસિસ ઠાકોર સમાજના વોટમાં સૌથી મોટી અસમંજસતા જોવા મળી રહી છે એક તરફ ગેનીબેન બીજી તરફ અલ્પેશ ઠાકોર સ્વરૂપજી ઠાકોર આ તરફ ગુલાબસિંહ રાજપૂત ઠાકોર સમાજના 60 થી 65% મત એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરના ફાળે ગયા છે ઠાકોર સમાજના 30 થી 35% મત જ કોંગ્રેસના ફાળે આવ્યા છે કોંગ્રેસને આશા હતી કે 50% વોટ મળશે જો કે ચૌધરી સમાજના 20 થી 30% મત એ ભારતીય જનતા પાર્ટીને મળી શકે તેવું પત્રકારોનું અનુમાન છે દીક્ષિત જે સર્વે આવ્યો છે બિલકુલ ચોંકાવનારો એટલે કિશન ઠાકોર સમાજના વોટ ઉપર બંને પક્ષની જબરજસ્ત નજર હતી કે ઠાકોર સમાજના વોટની અસર શું થશે ઠાકોર સમાજના મત સ્વરૂપજી ઠાકોર સાથે રહેશે કે ગુલાબસિંહ રાજપૂત સાથે કારણ કે ગેનીબેન સાંસદ બની ગયા ગેનીબેનના નામે ચૂંટણી લડવામાં આવી પહેલી વખત કોંગ્રેસમાં એવું થયું કે ઉમેદવાર નહીં પરંતુ ભાજપમાં થતું હોય છે કે તમે મોદીના નામે મત આપો પરંતુ બનાસકાંઠામાં એવું થયું કે ગેનીબેન માટે મત માંગવામાં આવ્યા વાવમાં ગેનીબેન માટે મત માંગવામાં આવ્યા તમારો મત ગુલાબસિંહ નહીં પણ ગેનીબેનને મળશે પરંતુ વાવની જનતાનો જે પ્રમાણેનો મૂડ હતો તે પ્રમાણે સ્વરૂપજી નહીં પણ ગેનીબેન નહીં પણ સ્વરૂપજી ઠાકોરવાદ ક્યાંક ભાજપનો ચાલ્યો દિલું સૌથી મોટો સવાલ ઠાકોરવાદ ભાજપનો ક્યાંક ચાલ્યો 60 થી 65% મત જો ભાજપને મળતા હોય તો પરિણામ કઈ તરફ દિલું 60 થી 65% મત એ ભાજપને પહેલેથી લગભગ મળવાનું નક્કી જ હતું આમ તો કોંગ્રેસને લગભગ 25 થી 30% મત મળવાના એવું લાગતું હતું પણ જે ગેનીબેને જે ગ્રાઉન્ડ ઉપર આવીને જે જોર લગાવ્યું ત્યારબાદ ભાજપના નેતાઓએ પણ ઘણું બધું જોર લગાવ્યું છે એમના સમાજની અંદર પરંતુ ગેનીબેનની જે પકડ હતી મીઠા સીટ ઉપર સણવા સીટ ઉપર એ સીટમાંથી ઘણા બધા વોટ ઘણા બધા ગામડાઓમાં ગેનીબેન એ 70% 60% ચાલ્યા ઘણા બધા ગામડાઓમાં સ્વરૂપજી એ 60% 70% 80% ચાલ્યા અને એના હિસાબે જો 35-40% વોટ એ કોંગ્રેસના ઠાકોર સમાજના ગેનીબેનને મળ્યા હોય એટલે કે કોંગ્રેસને મળ્યા હોય તો કોંગ્રેસ માટે આ ખૂબ જ સારા સમાચાર કહેવાય કારણ કે ઠાકોર સમાજનું એક તો એટલું બધું મતદાન થયું નથી બધા કહે છે કે 80,000 84,000 મત છે પણ થયા છે કેટલા એ જોવાનું તો થયા છે 53-54,000 મત થયા છે એમાંથી જો 40% 35% ના લેખે 20,000 ગેનીબેન લઈ જાય તો સ્વરૂપજી જોડે 30,000 વોટ પહોંચે છે તો જીતવા માટે 80-85,000 ના ઓકડે પહોંચવા માટે સ્વરૂપજીને બીજા લગભગ 55,000 મત લાવવા જોઈએ ને જેમાં કોર વોટ બેંક રહેલી ભારતીય જનતાની વિચારધારા વાળી ચૌધરી સમાજ એ બધી અપક્ષમાં જતી રહી હવે નાની સમાજોના એટલા બધા વોટ લાવવા પડે બધા બમ્ફર વોટ ભાજપ તરફી થયું હોય ત્યારે જ ભાજપ આમાં લીડ લઈ શકે કે જીતી શકે એટલે ભાજપ માટે પણ ક્યાંક ક્યાંક આ એક દુઃખદ સમાચાર કહેવાય કે 65% વોટ એક તો દિલુ એ ભાજપ કેટલા વોટની અપેક્ષા હતી ભાજપને એવું હતું કે ઠાકોરોના 70% 80% વોટ આપણને મળશે વન વે વોટ મળશે એવી અપેક્ષા હતી ભાજપને એવી અપેક્ષા હતી કે 90% ઠાકોર સમાજના વોટ આપણે લઈશું 80% લીધા તો પણ જીતી જોત પરંતુ 90% વોટ આપણે લઈ લઈશું કારણ કે એટલા જ માટે ભાજપે રણનીતિની તહેત જ ગેનીબેનને ડાઉન કરવા અને ગેનીબેનની જે બોલબાલા હતી એને ઘટાડવા માટે ઠાકોર સમાજના ઉમેદવારને ટિકિટ આપી હતી કારણ કે જો ઠાકોર સમાજના 80-90%
વોટ એ જો સ્વરૂપજી લઈ જાય તો ગેનીબેન સીધી લીટીમાં 0 થઈ જાય અને ઠાકોર સમાજના મતદારો ઉપર ભાજપનું સીધું પ્રભુત્વ થઈ જાય. પરંતુ આની અસર ક્યાંક ભાજપ સાથે જોડાયેલા અન્ય સમાજોની અંદર જે પડી એના લીધે ઠાકોર સમાજે પણ હું આ વખતે ધન્યવાદ આપીશ. ઠાકોર સમાજે આ વખતે જાતિવાદને નથી સ્વીકાર્યો. અલ્પેશ ઠાકોર આયા, કેશાજી ચૌહાણ આયા, બધાએ કીધું કે જાતિવાદ કરો, જાતિવાદ. પણ ઠાકોર સમાજનું આ વખતે મેં ઘણા બધા ગામડાઓમાં જોયું, ઠાકોર સમાજે જાતિવાદ નથી સ્વીકાર્યો કે અમે જે પક્ષ સાથે છીએ પક્ષ સાથે રહીશું, ભલે ગમે એ વિચારધારાથી હોય, પરંતુ જાતિવાદ આ વખતે ઠાકોર સમાજે નથી સ્વીકાર્યો. ભલે વોટ ગમે ત્યાં આપવો હોય, ભાજપ કોંગ્રેસ ગમે ત્યાં આપે. હા, વોટ ગમે તે આપે પણ જાતિવાદને આ વખતે અમને નથી સ્વીકાર્યો વાવની અંદર. બિલકુલ. હમીર સુતાર આપણી સાથે જોડાયેલા છે. શું કહેશો ઠાકુર અને ચૌધરીઓના મતને લઈને જે સર્વે આવ્યું છે, તમે કઈ રીતે આ સર્વેને જુઓ છો? બિલકુલ આપણે દિલીપભાઈએ કદાચ ટેકનિકલ કારણોસર અમીરભાઈ આપનો અવાજ મને પ્રોપર નથી આવતો ને આપ દેખાતા પણ નથી. રાજભાઈ, જે આંકડાઓ આવ્યા છે ચોંકાવનારા આવ્યા છે. ચોક્કસ કિશનભાઈ, ચોંકાવનારા જ છે. પણ આ જે આંકડા છે માત્ર ઠાકોર સમાજના જે એક્ઝિટ પોલના આંકડા, સ્થાનિક પત્રિકાઓના સર્વે, એમના રિવ્યુ જે આવ્યા છે કે 60 થી 65% સ્વરૂપજીને મળશે. તો હવે જે પ્રમાણે દિલીપભાઈ વાત કરી કે 60,000 ની અંદર તો મત થયા છે ઠાકોર સમાજના, 85,000 જેટલા મતદારો છે. પણ જે ટકાવારી પ્રમાણે મત થયા છે તો એમાંથી જો 30-35% ઠાકોર સમાજના મત જો કોંગ્રેસમાં પડ્યા હોય ગેનીબેનના લીધે, તો ચોક્કસથી અહીંયા ભાજપને મોટો ફટકો પડી શકે છે. ભાજપને આશા હતી કે 80-85% જો મતદાન ઠાકોર સમાજમાં થાય તો એમને એટલી તો આશા હતી જ કે 70 થી 75% એક સાઈડ વન સાઈડ, મતલબ ભાજપનો ચહેરો છે ઠાકોર સમાજમાંથી, તો 100% વન સાઈડ 70-75% પડશે. પરંતુ અહીંયા તો 60-65% એ પણ આપણે તો અત્યારે માત્ર અંદાજ લગાવીએ છીએ. પરંતુ મને એવું લાગે છે કે 50% પણ આવીને ઉભું રહે છે. તો ચોક્કસથી અહીંયા ભાજપને તે મોટો ફટકો પડી શકે છે. અને કોંગ્રેસની વાત કરવામાં આવે તો અહીંયા 100% જો ઠાકોર સમાજના મત 30 થી 35% ગેનીબેન ના લીધે જો ભાજપમાંથી નહીં પણ કોંગ્રેસમાં પડ્યા હોય અને કોંગ્રેસમાં સિક્કા માર્યા હોય તો 100% એ પણ બહુ મોટી વાત છે. કોંગ્રેસ માટે તો બેનિફિટ છે. મહત્વની વાત એ પણ છે. એટલે અહીંયાથી કોંગ્રેસમાંથી જો ઠાકોર સમાજના મત 30 થી 35% થયા હોય તો પણ ગુલાબસિંહ ચોક્કસથી બાજી મારી શકે તેવી પરિસ્થિતિ છે હાલમાં. રમેશભાઈ, અમીરભાઈ તમારો થોડો ઓડિયો સરખો આવે તો તમારી સાથે વાત કરવી છે. તમારો થોડોક નેટવર્ક ઇશ્યુ આવે છે અમીરભાઈ મને. જી, અમીરભાઈની એક પ્રતિક્રિયા લઈ લે. આપણી સાથે ક્યારના જોડાયા છે પણ નેટવર્કના કારણે એમને નથી પૂછી. અમીરભાઈ, જી સર. જી, શું લાગે છે જે પ્રમાણે સર્વે આવી રહ્યા છે ઠાકોર સમાજના, ચૌધરી સમાજના વોટને લઈને શું કહેવું છે? સર્વે સાચો પડે એવી સ્થિતિ કેટલી? જે રાજગજરભાઈએ જે વાત કરી કે વાપસી ગામ જ્યારે અહીંયા ગુલાબસિંહ લીડ લઈ શકે છે, અને જ્યારે આ સર્વે અમે જાતે જ વાવ થરાદ અને સુઈ ગામ ગયો છું અને ઘરે ઘરે ફર્યો છું સાહેબ. શું લાગે છે અમીરભાઈ? જી, અને અવાજ આવી રહ્યો છે? જી જી આવે છે, બોલો. અને જે જાતિવાદની જો વાત કરવામાં આવે ખરી સાચી વાત છે કે ઠાકોર સમાજના જે આ વખતે બંને ભાગમાં વોટ મળ્યા છે સાહેબ શ્રી. શું લાગે છે તમને અમીરભાઈ, ઠાકોર સમાજનું જે રીતે વોટ જ્યારે છે આંકડા રજૂ કરે આપણે પ્રમાણે? એમાં જો સાહેબ વાત કરવામાં આવે તો ઠાકોર સમાજ જ્યારે 50% કોંગ્રેસમાં અને 50% જેવું